ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું માન સરોવર વિદ્યાવિહાર તથા સજાનંદ વિદ્યાલય તરફથી ગામિત અમી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેકન્ડ સેમેસ્ટર સ્ટાન્ડર્ડ 6માં યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા વિશે વાત કરી હતી. તો એમાં આપણે એક્ટિવિટી 1માં જોયું હતું કે મિસિસ સ્વીટી જે હતા તો એમની પાસે એક બાળક જે હતું એ એમને મળવા જ ગયું હતું. તો એણે રૂપિયો આપ્યો હતો, બરાબર ને? કે એમાંથી એ ચોકલેટ ખાટી હતી તો ફૂલ ખરીદવા ગયું, ફૂલ કરમાયેલું હતું તો શું ખરીદવા ગયું હતું? દોરો કેવો હતો? પાતળો. દોરો નહીં ગમ્યો તો પછી શું ખરીદવા ગયું હતું? પિન. પણ પિન કેવી હતી? અણીદાર. અને અંતે હાર્પ એટલે કે વીણા જેવું સંગીતનું સાધન ખરીદવા ગયો હતો તો એ પણ વાગતું હતું નહીં. એવું કંઈક આપણે જોયેલું. અને એક્ટિવિટી 2 જે હતી એમાં શાંતાબેન નામના જે વ્યક્તિ હતા એ હેમુબેન, વેણુબેન એમ કરીને રેણુબેન એમ કરીને અલગ અલગ 3 વ્યક્તિઓ પાસે શું માંગવા ગયા હતા? એકને ત્યાં દહીં, બીજાને ત્યાં બેસન એટલે કે ચણાનો લોટ અને ત્રીજાને ત્યાં કઢી પત્તું માંગવા ગયા હતા. હવે આપણે એક્ટિવિટી 4 એ જે હતી, એક્ટિવિટી 4 એમાં જે હતું કે વિરાટ નામના જે રાજા હતા તો એમણે શું કર્યું હતું કે એમના રસોઈ ઘરમાં રસોઈયાને એક ખાસ પ્રકારના રાત્રિ ભોજનની શું કરી હતી? સૂચના આપી હતી. તો ત્યારે એ જાતે જ અલગ અલગ પ્રકારની સરસ વાનગીઓ, ખાસ પ્રકારની વાનગીઓ એમના મહેમાનો માટે ઈચ્છતા હતા. તેથી એ જાતે જ કિચનમાં શું ગયા હતા? તપાસ કરવા માટે ગયા હતા. તો રસોઈયો જે રસોઈ બનાવતો હતો એ રસોઈનો જે સુગંધ હતી ખૂબ જ સરસ આવતી હતી, બરાબર? પણ અચાનક જ એ જે રાજા હતા તેની નજર એક ટોપલી હતી એમાં નક્કામાં પડેલા શાકભાજી પર પડી. તો નક્કામાં પડેલું જે શાકભાજી હતું એ જોઈને રસોઈયાને પૂછ્યું કે તે શું છે? તો રસોઈયાએ શું જવાબ આપ્યો હતો? એ નકામું શાકભાજી છે, એને હું ફેંકી દઈશ. ત્યારે રાજાએ એને કહ્યું કે ના, તારે એને ફેંકવાનું નથી, પણ તારે એનું શું કરવાનું છે? એનો કઈ રીતે ઉપયોગ કરવાનો તે તારે વિચાર કરવાનો છે. એટલે પછી રસોઈયાએ કહ્યું, હા, હું જરૂરથી વિચારીશ. પછી વિચારતા અચાનક જ એ રસોઈયાના મનમાં એક વિચાર આવે છે અને એ શું કરે છે? પેલી જે નકામી શાકભાજીઓ હતી તેને શું કરે છે? લાંબા ટુકડામાં કાપી નાખે છે, એને સારી રીતે ધોઈ નાખે છે. પછી એમાં શું કરે છે? લસણની ચટણી, પછી કોપરાની ચટણી, મરચાંની ચટણી, એ બધી પેસ્ટ ભેગી કરીને પછી એને શું કરે છે? સરસ પ્રકારની એક નવી વાનગી બનાવી નાખે છે. અને પછી એ વાનગી જ્યારે એ ખાસ મહેમાનોને પીરસે છે તો એ મહેમાનોને ખૂબ જ ભાવે છે. તો એ મહેમાનો એને નામ પૂછે છે કે આ નવી વાનગીનું નામ શું છે? તો એને વાનગીનું નામ જ નહીં ખબર. તો એ શું કહે છે? આ વાનગીનું નામ છે અવિયલ, બરાબર? તો એ અવિયલ જે હતી એ આખા તામિલનાડુમાં પણ શું થઈ ગઈ હતી? કેરાલા, તામિલનાડુમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. અને તમને ખબર છે એ અવિયલ નામની નવી વાનગી બનાવનાર એ રસોઈયો કોણ હતો? ભીમ. કોણ હતો? ભીમ. એ લોકો જે પાંડવોમાંનો એક જે વિરાટ રાજાના નગરમાં સંતાઈને રહ્યા હતા, બરાબર? તો હવે આપણે એક્ટિવિટી સીમાં જોઈએ કે ઇન્ગ્રેડિયન્ટ્સ કે કઈ વસ્તુઓ અવિયલમાં ઉપયોગ થઈ છે. તો એમાં આપણે શું કરીશું? સાચું, બરાબર? ચીલીઝ મરચાં, સાચું. વીટ ઘઉં, ના, ખોટું. ગાર્લિક લસણ, સાચું. કર્ડ દહીં, સાચું. રાઈસ, ખોટું. કરી લીવ્સ, સાચું. કોકોનટ, સાચું. ગ્વાવા, ખોટું. ગ્રાઉન્ડનટ ઓઇલ, ખોટું. ગ્રેમ ફ્લોર, ખોટું. નીમ લીવ્સ, ખોટું. વેજીટેબલ સ્ક્રેપ્સ, ખરું, બરાબર? હવે આપણે ખરા ખોટા જોઈએ. તો રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. ડિનર પણ કેવું? હ્યુજ ડિનર હતું ને, એટલે પહેલામાં આવશે ફોલ્સ. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. કે જે રસોઈયો હતો ને એ પહેલેથી જ જાણતો હતો અવિયલ વિશે. ફોલ્સ. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. કે રસોઈયાએ શાકભાજીના ટુકડાનો ઉપયોગ કરીને એક નવી વાનગી બનાવી હતી. ટ્રુ. નો બડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. અવિયલ નામની જે નવી વાનગી હતી કોઈને પણ ભાવી હતી નહીં. શું આવશે? ફોલ્સ. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. કે રાજા જે ટોપલીમાં નકામું શાકભાજી હતું તે જોઈને ખુશ થયા હતા. શું આવશે? ફોલ્સ.
બરાબર. હવે આપણે અહીં શું આપ્યું છે? યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધીસ સ્ટેપ્સ. શું તમે અવિયલ નામની વાનગી બનાવવા માંગો છો? તો અહીં આપણને મુદ્દાઓ આપ્યા છે, તો ત્યાં આપણે શું કરવાના છે? નંબર આપવાના છે. ચલો, સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ગ્રીન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન લોંગ સ્ટ્રીપ્સ. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર્સ ઓફ વેજીટેબલ્સ બીટ. Decorate it with curry leaves. Whip some curd and mix in it. Pour some coconut oil on top. Avial is ready. ચલો, સૌ પ્રથમ તો આપણે શું કરીશું? શાકભાજીના ટુકડાઓને વ્યવસ્થિત કાપીશું. બરાબર. ત્યાર પછી એ શાકભાજીઓના ટુકડાને આપણે શું કરી નાખશું? ધોઈ નાખશું. થઈ ગયું? ધોઈ નાખ્યું. પછી આપણે શું કરીશું કે થોડું કોકોનટ, ગ્રીન ચીલીઝ અને ગાર્લિકની જે પેસ્ટ છે એને આપણે તૈયાર કરીશું. બરાબર. ત્યાર પછી આપણે શું કરીશું? થોડું દહીં જે છે, થોડું હલવેલું દહીં, કે વીપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, કે થોડું આપણે શું કરીશું? દહીં જે છે એને આપણે ઉમેરીશું. પછી એમાં શું ઉમેરીશું? કોકોનટ ઓઇલ. બરાબર. અને એને ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, અને આપણે કરી લીવ્સથી એને શું કરશું? શણગારશું. અવિયલ ઇઝ રેડી. અવિયલ તૈયાર થઈ ગયું. ચલો, એટલે સૌ પ્રથમ તો શું આવશે? બીજામાં પહેલું, ત્રીજામાં બીજું, પહેલામાં ત્રીજું, પછી આવશે પાંચમામાં ચોથું, છઠ્ઠામાં પાંચમું, ચોથામાં આવશે છઠ્ઠું, અને છેલ્લામાં આવશે સાતમું. તો આવી રીતે આપણે શું કરવાનું છે? નંબર લખવાના છે. ચલો, નાઉ નરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ. હવે આપણે શું કરવાનું છે? આ જે રેસીપી જે છે એને આપણે શું કરવાનું છે? ક્લાસની સમક્ષ રજૂ કરવાની છે. તો શું આવશે? ફર્સ્ટ ઓફ ઓલ કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન ટુ લોંગ સ્ટ્રીપ્સ. કે પહેલાં તો આપણે શું કરશું કે જે નકામી શાકભાજી છે એને લાંબા ટુકડામાં કાપી નાખશું. આફ્ટર કટિંગ ઇટ શું કરશું? વોશ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ્સ બીટ. પછી આપણે શું કરશું? કાપ્યા પછી આપણે એ જે શાકભાજીના ટુકડા છે એને ધોઈ નાખીશું. પછી શું કરીશું? ગ્રીન સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. પછી આપણે શેની પેસ્ટ તૈયાર કરીશું? કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. પછી એમાં શું કરીશું? પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ. પછી એની ઉપર આપણે થોડું નારિયેળનું તેલ નાખીશું. વીપ સમ કર્ડ એન્ડ મિક્સ્ડ ઇન ઇટ. પછી થોડું દહીં અને વલોવશું અને એમાં મિક્સ કરીશું. અને ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. અને પછી એને કઢી લીમડાથી શણગારી દઈશું. અવિયલ ઇઝ રેડી. અવિયલ તૈયાર થઈ ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. ચલો, ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઇસ. એડ સમ કરી. ડોન્ટ ઇટ ઇન અ હરી. ચલો, કે ખોરાક જે છે, ખાવાનું જે છે સુંદર છે. ઓન ધ રાઈસ એડ સમ કરી. કે ભાત જે છે એની ઉપર કઢી નાખો. ડોન્ટ ઇટ ઇન અ હરી. પણ એને ઝડપથી ખાશો નહીં. વેજીટેબલ્સ આર નાઇસ. શાકભાજીઓ સરસ છે. વેજીટેબલ્સ આર યમ્મી. શાકભાજીઓ ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઇટ લાઇક્સ વેજીટેબલ્સ ઇન માય ટમ્મી. કે મારા પેટને શાકભાજીઓ ખૂબ જ ગમે છે. બરાબર. તો આપણે શું કરવાનું છે? રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ એન્ડ સો ઓન. કે આ ત્રણ જે શબ્દ આપ્યા છે તે ત્રણ શબ્દને તમારે વેજીટેબલ્સની જગ્યાએ શું કરવાનું છે? મૂકવાનું છે. અને પછી અલગ અલગ વાક્ય બનાવવાના છે. બરાબર. હવે આપણે આગળ જોઈશું તો એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં શું આપ્યું છે જોશું? સોલ્વ ધ સ્પાઇસી riddles. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. ડ્રો ધ સ્પાઇસ ઇન ગિવન સ્પેસ. તો અહીંયા આપણે શું કરવાનું છે? મસાલાના નામ આપ્યા છે, તો મસાલાના નામ આપણે શું કરવાનું છે? શોધવાના છે. યુ કેન પાવડર મી. તમે મને દળી નાખો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. કે ખોરાકને મસાલેદાર બનાવવા માટે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી. જો તમે મને વધારે પડતું નાખી દેશો, ઉમેરશો. આઈ મેક યુ ગાસ્પ. કે હું તમને શું કરું છું? મોઢામાંથી અવાજ કરતાં કરી દઉં છું.
યોર આઈ એન્ડ નોઝ બિગેન ટુ વોટર. તમારા આંખ અને નાકમાંથી પાણી પડવા લાગે છે. એન્ડ યુ ક્રાય. થિંક એન્ડ ટેલ મી વોટ એમ આઈ. કે વિચારો અને કહો કે હું કોણ છું. શું આવશે? રેડ ચીલી. શું આવશે? રેડ ચીલી. લાલ મરચાંનો પાવડર આવે ને તે આપણે વધારે પડતો નાખી દઈએ તો આંખ અને નાકમાંથી પાણી નીકળવા લાગે ને, બરાબર ને? તો અહીં એ જ બતાવ્યું છે. તો આવશે રેડ ચીલી. ચલો હવે ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ગ્રીન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો. કે ચલો મને ફટાફટ કહો હું કોણ છું. તમે મને શું કરો છો? પીસી નાખો છો, દળી નાખો છો અને એને તમારા ખોરાકને પીળા કલરનું બનાવવા માટે તમે નાખો છો. આઈ એમ મિક્સડ ઇન ઓઇલ બાય ગ્રેની એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્ડ્સ ક્વિકલી. કે શું કે દાદી શું કરે છે? દાદીમાં મને તેલમાં ઉમેરે છે અને મને વાગ્યું હોય છે ત્યાં લગાડે છે. આઈ હીલ ઓલ વોન્ડ્સ બિગ એન્ડ સ્મોલ. કે હું શું કરું છું? ઘા મોટા હોય કે નાના એને હું સારા કરી નાખું છું. આઈ એમ લવડ બાય ઓલ. બધા મને પસંદ કરે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટર્મેરિક પાવડર. શું આવશે? ટર્મેરિક પાવડર એટલે કે હલ્દી. સ્મોલ એન્ડ અરાઉન્ડ લાઇક અ પલ. Small and around like a pearl. I am black when I am whole. I can be powdered, coarse or fine. કે હું નાનું છું, હું નાનું અને ગોળ છું. I am black. જ્યારે હું આખું હોઉં છું ત્યારે કેવું હોય છું? બ્લેક કલરનું હોઉં છું. અને જ્યારે મને દળી નાખવામાં આવે છે ત્યારે હું કથ્થાઈ કલરનું થઈ જાઉં છું. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન. કે મારો કેવો છે? એકદમ તીખો સ્વાદ છે, ચટાકેદાર સ્વાદ છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ. કે જ્યારે કદાચ વધારે પડતું મરચું પડી જાય અથવા વધારે પડતું મીઠું થઈ જાય ત્યારે મને એક ખાસ પ્રકારની તરકીબ તરીકે મને ઉમેરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. મરીની આપણે વાત કરીએ ને, મરી ખાઈ જજો તમે. કેવી લાગે? તીખી લાગે ને? તો બરાબર શું કહે છે? જ્યારે વધારે મીઠું ખોરાકમાં ને વધારે ખાંડ પડી જાય ને ત્યારે એને એક ખાસ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું આવશે? બ્લેક પેપર. શું આવશે? બ્લેક પીપર. બરાબર. આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કિની ચેપ. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક. એડેડ ટુ hot oil and ghee, I spread my fragrance all around me. Think and tell me who am I. Tell me quickly who am I. બરાબર. જીરું એમ કહીએ ને આપણે, જીરું, તો એ તમારે શું કરવાનું છે? લખવાનું છે. I look like Zira through brown green am I. To make your stomach healthy I always try. Eat me always after your meal. I refresh your mouth. You'll surely feel. Think and tell me who am I. Who am I. તો આવશે કાર્ડામોમ. કાર્ડામોમ એટલે એલચી આપણે નાખીએ ને, બરાબર ને? I look like a nail but a bird am I. Chocolate brown color and strong smell I have. When your toothache makes you shout, I soothe the pain in your mouth. Think and tell me who am I. Tell me quickly who am I. લવિંગ આવે ને, લવિંગ નામનું આવે ને, તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આ એક તમારો હોમવર્ક છે. તમારે મમ્મી હોય ને, તમારા મમ્મી બધા મસાલા વાપરતા હોય તો મમ્મીને એકવાર તમે પૂછજો. પછી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછી આ એક્ટિવિટી 6ના બધા ઇંગ્લિશમાં નામ કહીશ અને એના ગુજરાતી પણ કહીશ. બરાબર. તો તમારે શું કરવાનું છે? આ તમારું હોમવર્ક છે. તમારે મમ્મીને પૂછવાનું છે કે મમ્મી આને શું કહેવાય, આને શું કહેવાય. બરાબર, ખબર પડી? હવે જો નીચેનું લાસ્ટ સમજાવી દઉં કે આઈ લુક લાઇક અ નેઇલ બટ અ બર્ડ એમ આઈ. શું કહે છે? કે હું નખ જેવું દેખાઉં છું, નખ જેવું દેખાઉં છું પણ હું નખ જેવું નથી. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. કે મારી પાસે શું છે? મારો ચોકલેટ બ્રાઉન કલર છે, કથ્થાઈ કલર છે અને મારી સ્મેલ ખૂબ જ તેજ છે. વેન યોર ટૂથેક મેક્સ યુ શાઉટ. કે જ્યારે તમને દાંતમાં દુખે છે ને
અને તમે દુખાવાને લીધે બૂમ મારો છો ને, આઈ સૂથ ધ પેઇન ઇન યોર માઉથ, તો હું શું કરું છું, તમારો જે દાંતનો દુખાવો હોય છે તેને હું સારું કરી નાખું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, કે મને વિચારો અને કહો હું કોણ છું. લવિંગ, બરાબર. તો તમારે શું કરવાનું છે કે આજે મસાલાઓનું જે નામ છે તે તમારે આજે તમારા મમ્મીને પૂછવાના છે. પછી નેક્સ્ટ લેક્ચર આવશે ને એટલે ફરી પાછા આપણે આના વિશે જ ચર્ચા કરીશું. હું તમને એના નામ ઇંગ્લિશમાં કહીશ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો હવે મળીશું આગળના લેક્ચરમાં.